કે રાહ રાખીને વાત કરો એટલે ઇશારામાં પણ સમજી શકાય છે. તમે એ પૂજા કરતા હતા અને કુંડળું આવી તો બાપુ કાંઈ નથી, મને બિલાડીને બીક લાગે છે. તો હું શું કરું કે તમે એવું કંઈક કરો, બિલાડીને બીક લાગે, મને બિલાડી કરી લો. બાપુ દયા બાજુમાં પાણી પેટનું ઉપાડીને મજા કરવા માંડી. 5 દિવસ પછી પાછી આવી કે મને બીક લાગે છે. બાપુ કે શું થયું? કે મને કૂતરાની બીક લાગે છે. બાપુ કે હવે હું શું કરું કે મને કૂતરો બનાવી દો, શાંતિ થઈ જાય. પૂર્વ મંત્રી જવાહર ચાવડાની શુભેચ્છા મુલાકાત ચર્ચામાં જોવા મળી રહી છે. સ્થાનિક લોકોમાં એક ઉત્સાહ જે છે તે જોવા મળ્યો. જવાહર ચાવડાના આગમનથી રાજકીય માહોલ જે છે તે પણ વધી ગયો હતો. પ્રવીણ ચાવડાની જીત બાદ જે છે તે જવાહર ચાવડાના નારા જે છે તે લાગ્યા હતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સૌરાષ્ટ્રની રાજનીતિમાં દિવસે અને દિવસે નવા ઉલટફેર અને નવા રાજકારણના ગરમાવા જે છે તે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ખોરાસા ખાતે રાજકીય માહોલ ગરમાઈ ચૂક્યો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાની શુભેચ્છા મુલાકાત ચર્ચામાં જોવા મળી રહી છે. દ્વારકેશ મિલ ખાતે હજારો લોકોના ટોળું જે છે તે એમનો જમાવડો જોવા મળ્યો. સ્થાનિક લોકોમાં એક ઉત્સાહ જે છે તે જોવા મળ્યો. કણજા ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર પ્રવીણ ચાવડા છે. આ પ્રવીણ ચાવડા છે, એમની આ મિલ છે. એટલે કે કણજા ગ્રામ પંચાયતના વિજેતા, જે આપના વિજેતા ઉમેદવાર છે, તેઓનું આ મિલ જે છે તે ત્યાં આગળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાહર ચાવડા ત્યાં પોતાની સાથે જ આતશબાજીથી એમનું સ્વાગત જે છે તે કરવામાં આવ્યું હતું. પ્રવીણ ચાવડાને અભિનંદન આપવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જવાહર ચાવડાના આગમનથી રાજકીય માહોલ જે છે તે પણ વધી ગયો હતો. વિસ્તારના લોકોનો આભાર માનતા પણ નેતાઓ દેખાયા હતા. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજકીય હલચલ તે જોવા મળી રહી છે. પ્રવીણ ચાવડાની જીત બાદ જે છે તે જવાહર ચાવડાના નારા જે છે તે લાગ્યા હતા. જવાહર ચાવડા જિંદાબાદના નારાઓથી માહોલ જે છે તે ગુંજી ઉઠ્યો હતો. ત્યારે રાજકીય રીતે આ મુલાકાતને મહત્વપૂર્ણ જે છે તે માનવામાં આવી રહી છે. ત્યારે હજારો લોકો ત્યાં ઉપસ્થિત હતા. જે સમયે જે મિલ આવેલી છે, કણજા ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવાર પ્રવીણ ચાવડાની મિલ આવેલી છે, દ્વારકેશ મિલ, ત્યાં આગળ આ સભાનું એક આયોજન કરવામાં આવ્યું. એટલે આભાર વિધિનો એક કાર્યક્રમ આપણે કહી શકીએ કે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે ત્યાંથી જવાહર ચાવડાનું એક નિવેદન જે છે તે પણ આવ્યું છે. એ ભાષણ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે દેવાયત બોદરને યાદ કર્યા અને કહ્યું કે રાહ રાખીને વાત કરો તો ઈશારામાં પણ સમજી જવાય. સાથે જ એક શબ્દ એમણે એવો પણ કહ્યો કે દીપડાને ઉંદર બનાવ્યો, ઉંદરને દીપડો બનાવ્યો અને પછી પાછો હવે દીપડાને ઉંદર જે છે તે બનવું છે, તે પ્રકારની વાત અને એક દાખલો જે છે તે આપતા દેખાડ્યા. હવે કોના પર નિશાન સાધીને જવાહર ચાવડાએ આ પ્રકારનું નિવેદન આપ્યું તે અંગે પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જવાહર ચાવડાના આગમનથી જે ખોરાસા ગામ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જો કે આમ આદમી પાર્ટીના કેટલાક ચહેરાઓ જે છે તે સતત ને સતત જવાહર ચાવડાના સંપર્કમાં હોવાની વાત જોવા મળી રહી છે. જવાહર ચાવડા એમની સાથે મુલાકાત કરતા પણ જોવા મળી રહ્યા હશે. ગામ ગજવતા પણ જોવા મળી રહ્યા છે. ખોરાસા ગામમાં સભા જ કહી દો કે સભાની અંદર મોટી સંખ્યામાં લોકો હતા. તેની વચ્ચે જે કણજા ગ્રામ પંચાયત બેઠકના જે ઉમેદવાર હતા પ્રવીણ ચાવડા, તેમને અભિનંદન પાઠવ્યા હતા. ગામના જે લોકો હતા, બહારથી જે લોકો આવ્યા હતા, તેમણે પણ એ જીતેલા ઉમેદવાર છે તેમને અભિનંદન જે છે તે પાઠવ્યા હતા. ત્યારે ભાષણ કરતા કયા એવા મુદ્દાને લઈને જવાહર ચાવડાએ જે છે તે વાત કરી, સાંભળી એમને. તમારો બધાનો ખૂબ 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 આભાર. હું નાનો હતો ને
તે વખતે એક વાત સાંભળતો આપણે આપણા સમાજમાં દેવાય બ્રોગર એ વખતના આપણા બાપા ઉપર થયેલી એની વાતો હું સાંભળતો અને ત્યારે મને વિચાર આવતો કે રાહ રાખીને વાત કરો એટલે ઇશારામાં પણ સમજી શકાય છે. એનું જ્ઞાન એનું ભાન આજે પણ મળે છે. કોઈને કંઈ કહેવું ન પડે, કોઈને ફોન ન કરવો પડે, કોઈ ગામમાં મિટિંગ ન હોવી પડે. હું તો તમારાથી એટલો દૂર હતો કે ત્યાં અલગ વાતાવરણમાં હતો. ત્યાં 4 ડિગ્રી ટેમ્પરેચર મારી પાસે હતું, -44. છતાં તમે સમજી જાઓ, કરી આપણને કે વધારે અપેક્ષા તમારી પાસે શું હોય. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. એક નાની વાત કહીને હું મારી વાત પૂરી કરતી. એક મહાત્મા, મહાન માણસ, મહાત્મા એની ભક્તિમાં એ પોતે કામ કરી રાખતા હતા. તમે એ પૂજા કરતા હતા અને કુંદડું આવી તો બાપુ કાંઈ નથી, મને બિલાડીની બીક લાગે છે. તો હું શું કરું કે તમે એવું કંઈક કરો, બિલાડીની બીક લાગે, મને બિલાડી કરી લો તમે. બાપુ દયા આવી, બાજુમાં પાણી પેટનું ઉપાડીને મજા કરવા માંડી. 5 દિવસ પછી પાછી આવી કે મને બીક લાગે છે. બાપુ કે શું થયું? કે મને કૂતરાની બીક લાગે છે. બાપુ કે હવે હું શું કરું? કે મને કૂતરો બનાવી દો, શાંતિ થઈ જાય. બાપુ કે પાછો નહીં આવતો, નહીં કે પાછી અમથી સાચી કે બિલાડી કૂતરું બની ગઈ. ભાઈ બીક ઉડી ગઈ બિલાડી. 5 દિવસ પાછો આવ્યો. બાપુ હવે તો હું બાકી રહ્યું કે દીપડાની બીક પડે. દીપડો કર્યો પછી કોઈ બી માનવાની. બાપુ બહુ સારું, બાપુ ખાઈ ગઈ ને દીપડો થઈ ગયો. પણ દીપડો થઈ ગયો પછી બેઠો રહ્યો. બાપુ કે જા કે બાપુ હવે અમે ખોરાક તો બહાર ઉપર જાવ. બાપુ કે બહુ થઈ ગઈ, આ તો આ ધંધો મેં ખોટો કર્યો. ત્યારે બાપુને જ્ઞાન થયું, પણ બાપુ અસર પાછું પાણી પેટનું પાછી થઈ ગઈ, થઈ જાવ ઉતર્યું. તમે જે ઉંદર મને દીપડો બનાવ્યો તો દીપડામાં પાછું ઉંદરડું કરી દીધું. તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.